ચાલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ભણીશું બીજો પાઠ, ધ હ્યુમન રોબોટ. હવે આપણને ખબર છે રોબોટ એ એક યાંત્રિક વસ્તુ છે જેનાથી આપણે ઘણી બધી વસ્તુ એની પાસે કરાવડાવી શકીએ, એની પાસે ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના કામ કરાવી શકીએ. રોબોટ આજે બધી બાજુ છે. તમે જુઓ ફેક્ટરીમાં તો ઘણા રોબોટ જોવા મળશે, મશીનરી સાથે જોડાયેલા, કે એક રોબોટ 50 માણસનું કામ કરે છે. પછી તમે જોતા હશો કે રોડ ઉપર ખાડા ખોદે છે જેસીબી વડે. એ જેસીબી જોયું તમને એમ લાગે ને કે આપણો કોઈ હાથ હોય ને ખોદતો હોય જમીન, એ રોબોટ છે. એટલે આજે રોબોટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થવા લાગ્યો છે. અને આપણે જે પાઠ ભણવાના છીએ એ પાઠનું નામ જ છે ધ હ્યુમન રોબોટ, યાંત્રિક માનવ, હ્યુમન રોબોટ. હવે હું વાંચવાનું શરૂઆત કરું છું. મે આઈ હેલ્પ યુ સર, ગ્રીન્ડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. હવે આપણે કોઈ પણ દુકાનમાં જઈએ એટલે ત્યાં સેલ્સમેન ઊભા હોય, બરાબર? એટલે આપણે સ્વાભાવિક છે કે આપણે અંદર ગયા, આપણને ખબર નથી એટલે એ તરત આપણને પૂછે, હું તમારી મદદ કરી શકું છું? મે આઈ હેલ્પ યુ સર. એક નાની હાઇટનો સેલ્સમેન ત્યાં ઊભો હતો અને એમાં લખે છે નેરો આઈડ સેલ્સમેન, એટલે ઝીણી આંખોવાળો. નેરો એટલે નાનકડી આંખોવાળો સેલ્સમેન ઊભો હતો. એ ક્યાં ઊભો હતો? ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. દુકાનનું નામ છે સુપર રોબોટ પ્લાઝા. એ રોબોટ જ વેચે છે એવું એક મોટું મોલ છે, ત્યાં એ ઊભો હતો. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ રોબોટ. પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ ત્યાં ગયો છે અને એ કહે છે કે એવું વિચારે છે કે હા, એ પછી કહે છે કે આઈ વિશ ટુ પરચેઝ રોબોટ, મારે એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. અને પછી પૂછે છે મદદ માટે જોઈએ છે? ફોર હેલ્પ એટલે મદદ માટે જોઈએ છે સાહેબ. સેલ્સમેને વાક્ય પૂરું કર્યું, કારણ કે ઉપર જોવો આઈ વિશ ટુ પરચેસ રોબોટ, પછી ડોટ 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 કરીને વાક્ય અધૂરું મૂકી દીધું છે. એટલે સેલ્સમેન એ વાક્ય પૂરું કરે છે કે મદદ કરવા માટે તમારી રોબોટ જોઈએ છે તમારે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ કહે છે કે અમારી આવડત એ જ છે. સ્પેશિયાલિટી એટલે એમાં અમારી ફાવટ છે મદદરૂપી રોબોટ બનાવવા. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. અને કહે છે કે અમે એકદમ કાબિલ રોબોટ બનાવીએ છીએ, એફિશિયન્ટ રોબોટ્સ. કયા કયા કાર્યો માટે? તો કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, ફેક્ટરી મોટી મોટી છે, એમાં કામ કરે છે. પછી કન્સ્ટ્રક્શનની કંપનીઓ છે, મોટી મોટી બિલ્ડિંગો બનાવતી કંપનીઓ, એમાં. પછી પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ. પ્લમ્બિંગ આપણે ઘરમાં પાઇપલાઇન પાણીની જતી હોય ચારે બાજુ, એને સફાઈ કરવાનું છે. મોટા મોટા પાઇપ હોય, તમને ખ્યાલ હોય તો ઇન્ડસ્ટ્રીમાં, ફેક્ટરીઓમાં, એને સફાઈ કાર્ય માટે. અને છેવટે લખે છે કેરટેકર, એટલે ધ્યાન રાખવાવાળા રોબોટ. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલ વર્ક. અને આ બધા રોબોટ છે એ એમની જે ડિઝાઇન બનાવવામાં આવી છે એ કેમ કામ કરશે, તો કે સ્પેશિયલ પ્રકારના કામ માટે સ્પેશિયલ રોબોટ બનાવવામાં આવેલા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. એટલે કે અમારા શ્રેષ્ઠ રોબોટ જે છે એ તમારા જેવા ગ્રાહકો માટે છે. કન્ઝ્યુમર એટલે તમારા જેવા ગ્રાહકો માટે છે, જેને ઘરે રોબોટની મદદ જોઈએ છે. એવા રોબોટ અમારા શ્રેષ્ઠ રોબોટ છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને એ જ્યારે બોલી રહ્યો હતો તો એવું લાગતું હતું કે જાણે કેમ રેકોર્ડિંગ કરેલું હોય. આપણે કેમ કોઈને ફોન કરીએ છીએ અત્યારે તો કોરોનાની કેસેટ વાગે છે ને, એમ રેકોર્ડેડ કેસેટ. એવી રીતે આ પણ એવું જ લાગતું હતું કે એક રેકોર્ડેડ કેસેટ મૂકી દીધું હોય. આપણે ઘણી વખત નથી સાંભળતા, ઇસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ, કૃપયા થોડી દેર બાદ ફોન કીજીએ. એ આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ. અત્યારે રોજ કોરોનાનું રોજ સંભળાય છે એ કેસેટ. એ રેકોર્ડ કરીને મૂકી દીધેલ છે. આ સેલ્સમેન પણ એવો જ લાગતો હતો કે રેકોર્ડિંગ કરીને બોલતો હોય.
યસ દેટ્સ વોટ આઈ વોન્ટ, પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પછી પ્રેમ ચોપરા કહે છે બરોબર છે એ કે મારે એવો જ રોબોટ જોઈએ છે જે ઘરે મદદરૂપ થઈ શકે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન એટલે પ્રેમ ચોપરાને ગોળ ગોળ વાતું કરવાની ટેવ નથી, ટુ ધ પોઈન્ટ જ એને વાત કરી. બિઝનેસ લાઇક ફેશન એટલે ટુ ધ પોઈન્ટ. હા મારે ભાઈ એવો જ રોબોટ જોઈએ છે, મને બતાડી દો, મારે લેવો છે. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. પછી સેલ્સમેન કહે છે સાહેબ પ્લીઝ આ બાજુ મારી સાથે તમે આવો મહેરબાની કરીને. અને એ લઈ જાય છે પ્રેમ ચોપરાને. ક્યાં લઈ જાય છે એને? એકદમ વધુ પૂરતું લાઇટથી ચમકતો એક હોલ હતો મોટો, સરસ મજાનું નીચે કાર્પેટ પાથરેલી હતી, જાજમ સરસ મજાની પાથરેલી હતી, અને એક ગુંબજના આકારનું, આપણે કેમ તાજમહેલ ઉપર ઓલું ગોળ છે ને ગુંબજ તાજમહેલની ઉપર, એને ડોમ કહેવાય ઇંગ્લિશમાં, એવો એક મોટો એ પ્રકારનો હોલ હતો. એ હોલમાં એને લઈ જાય છે. હોલમાં ચારે બાજુ એકદમ ચમકદાર લાઇટ મૂકેલી છે, સરસ મજાના નીચે કાર્પેટ પાથરેલા છે, જાજમ પાથરેલી છે સરસ મજાની. મજા આવ્યા કરે કે સરસ જગ્યાએ આવી ગયા એવા એક હોલમાં, જે એકદમ વધારે પૂરતી ચમકતી લાઇટથી ચમકી રહ્યો છે. ફ્લોરોસન્ટ લાઇટ એટલે આપણે જે ઘરમાં એલઈડી લાઇટ વાપરીએ છીએ ને એ બધી ફ્લોરોસન્ટ લાઇટ કહેવાય. એવી લાઇટથી ચમકતા રૂમમાં એને લઈ જાય છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. એ રૂમના જમણો ખૂણો જે હતો ત્યાં અલગ અલગ પ્રકારના કલરના રોબોટ હતા, કેટલા બધા, એક બે નહીં અસંખ્ય રોબોટો હતા. ક્રાઉડેડ લખેલું છે ને એટલે એક કરતાં વધુ, ઝાઝા બધા. ક્રાઉડ એટલે ટોળું કહેવાય, કે રોબોટનું ટોળું હતું ત્યાં. એમાં અલગ અલગ કલરના રોબોટ હતા. મેટાલિક સિલ્વર ચાંદી કલરનો, પછી બ્લુ કલરનો, લીલા કલરનો, અલગ અલગ પ્રકારના કલરના રોબોટ ત્યાં હતા. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, while some stood still, switched out of operation. અમુક રોબોટ ત્યાં ચાલી રહ્યા હતા, જાણે કેમ ચાલવાની પ્રેક્ટિસ ચાલુ હોય એમ એ ચાલી રહ્યા હતા. જ્યારે અમુક રોબોટ એકદમ સ્થિર ઊભા છે. રોબોટ એ બધા આપણે કહીએ ને કે ચાવીવાળાનું એક બટન દબાવી દો તો હાલતું થઈ જાય. ઓલું નાનકડા તમે હતા ત્યારે તમારા મમ્મી પપ્પા તમને રમકડા લઈ આવતા નાના, ચાવી ભરે એટલે રમકડું હાલે. એવા આ રોબોટ હતા કે જેનું ઓપરેશન બંધ છે, એટલે જેની ચાપ બંધ છે એ ઊભો છે, જેની ચાપ ચાલુ છે એવું લાગે છે કે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. પ્રેમ ચોપરા જેવા હોલના ઉંબરા ઉપર, થ્રેશોલ્ડ એટલે ઉંબરો, ઘરના ઉંબરા હોય ને એમ, પ્રેમ ચોપરા જેવા હોલના ઉંબરા પાસે પહોંચ્યા ત્યારે એક રોબોટ ઝડપથી એમની બાજુ આવ્યો. સ્વિફ્ટલી એટલે ઝડપથી આવવું, એ આવે છે પ્રેમ ચોપરા બાજુ. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. હવે રોબોટ આગળ તો આવ્યો, પ્રેમ ચોપરા અંદર આવે છે ત્યારે, અને પછી એ વેલકમ કરે છે, સ્વાગત કરે છે પ્રેમ ચોપરાનું. ગુડ ડે સર, આપણે કેમ તમે ક્લાસમાં આવો તો ગુડ મોર્નિંગ ટીચર, ગુડ આફ્ટરનૂન ટીચર બોલો છો, એમ ગુડ ડે સર એને આવકારે છે. અને ક્યાં આવકારે છે તો કે સુપર રોબોટ પ્લાઝામાં આપનું સ્વાગત છે. અને પછી કહે છે કે હું એવી અપેક્ષા રાખું છું કે તમારી જે આ મુલાકાત છે એ ફળદાયી નીવડે. પ્રૂવ્સ વર્થવાઇલ એટલે ફળદાયી નીવડે. આ કયા કલરનો રોબોટ હતો? કે ચાંદી કલરનો રોબોટ હતો. એ રોબોટ બોલે છે એ મશીન બોલતું હોય આપણને ખબર પડી જાય. આપણી જેમ એક ફ્લોમાં ન બોલી શકે. એ ગુડ ડે સર એમ નથી બોલ્યો, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. એ એવી રીતે બોલે એટલે એને એનો મેટાલિક વોઇસ કહેવાય, કે મશીનનો અવાજ છે. એવી રીતે એ બોયલો છે, આપણી જેમ ન બોલી શકે રોબોટ. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ bewildered. પ્રેમ ચોપરા તો એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, ખૂબ સરસ. બ્રિલિયન્ટ એટલે અતિ સુંદર,
શું વાત છે એ કે. અને એ એકદમ ચકિત થઈ ગયો. બીવિલ્ડર્ડ એટલે આશ્ચર્યચકિત થઈ જવું આ જોઈને કે આ તો રોબોટ, હું આવતા વેત સામેથી આવ્યો અને મારું સ્વાગત કરે છે, બોલાવે છે મને, આવો તમારું સ્વાગત છે, તમે અહીંયા આવ્યા છો તો તમારી આ મુલાકાત ફળદાયી નીવડશે. એ તો વિચાર કરતો થઈ ગયો, ઓહો આવો જ રોબોટ જોયો આપણે તો, એ કે એવો મગજમાં એના વિચારો દોડવા લાગે છે. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન મેટાલિક બ્લુ. સેલ્સમેન પણ ખુશ છે, એક ગર્વભર્યું હાસ્ય એના મોઢા ઉપર છે. એને ખબર પડી ગઈ કે એમના જે ગ્રાહક છે પ્રેમ ચોપરા, એમને રોબોટ ગમી ગયો છે. અને એને એકલો રોબોટ ઊભો હતો, બ્લુ કલરનો રોબોટ છે. આઇસોલેટેડ એટલે એકલું હોવું. એ એકલા રોબોટ પાસે એને લઈ જાય છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. એ કહે છે કે આ રોબોટ જે છે એ ઘરના કાર્યો કરવા માટે અમે બનાવેલો છે. હવે ઘરના કયા કયા કાર્યો કરશે તેમાં લખ્યું છે ક્લિનિંગ, અરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on TV and selecting news of your interest from the paper. હું કામ કરશે બરોબર, કયા કયા કામ કરશે તો કે સફાઈનું કામ કરશે, બધી વસ્તુઓ વેર વિખેર પડેલી હશે તો વ્યવસ્થિત ગોઠવી દેશે, પછી સુપર માર્કેટમાં જઈને અનાજ કરિયાણાની દુકાને જઈને અનાજ કરિયાણું લઈ આવશે. ત્યારબાદ ઘરમાં આપણે લોન ઉગાડેલી હોય તો સરસ મજાનું એનું દરરોજ કટિંગ કરવું પડે, એને લેવલમાં રાખવા, એ કામ કરી દેશે. અને પછી કહે છે કે તમારા પત્રો જે છે એ પણ પોસ્ટ ઓફિસના ડબ્બામાં પોસ્ટ કરી દેશે. પછી તમારે ટીવીમાં કયા પ્રોગ્રામ જોવા છે એ સિલેક્ટ કરી દેશે. પછી તમને કયા ચેનલના ન્યૂઝ ગમે છે એ ચેનલ જ એ ન્યૂઝની તમે બેસશો ત્યારે ગોઠવી દેશે. The salesman paused for breath and continued, all you need is the remote control monitor for command. અને આ જે સેલ્સમેન છે એને પોરો ખાધો શ્વાસ લેવા, અને પછી કીધું કે તમારે ફક્ત એક રિમોટ કંટ્રોલની જરૂર છે. એ રિમોટ કંટ્રોલ જે છે એનાથી તમારો જે આ રોબોટ છે એ દરેક કાર્ય કરશે. તમારે ખાલી એને કમાન્ડ આપવાનો છે. કમાન્ડ એટલે હુકમ કરવાનો છે. એટલે આ રોબોટ જે છે એ તમારા બધા હુકમોનું પાલન કરશે, પણ એ રિમોટ કંટ્રોલથી થશે બધું. યુ મીન સિટિંગ એટ હોમ I can command the robot in the city market? asked પ્રેમ ચોપરા. સેલ્સમેન જે છે એને કીધું હતું કે તમારે એક રિમોટ કંટ્રોલની જ જરૂર છે, જેનાથી તમે તમારા રોબોટ પાસે કોઈ પણ કામ કરાવી શકશો, ઓર્ડર આપી શકશો એને. એટલે પ્રેમ ચોપરા કે તમારું કહેવાનું એમ છે કે હું ઘરે બેઠો હોઉં અને હું મારા રોબોટને હુકમ આપું, એ ગામમાં ગયો છે માર્કેટમાં, તો એ કામ કરી શકશે? હું ઘરે બેઠો છું, રોબોટ ગામમાં વયો ગયો છે વસ્તુ લેવા, તો હું ઘરે બેઠો એનો હુકમ આપી શકું? ત્યારે સેલ્સમેન જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ત્યારે સેલ્સમેને કીધું કે હા સાહેબ, પણ 1 કિલોમીટરની ત્રિજ્યામાં તમે એનાથી દૂર હોય તો 1 કિલોમીટરની ત્રિજ્યામાં એ તમારા હુકમનું પાલન કરશે. By the way, this one is called Ram Singh 070, the salesman explained. અને પછી સેલ્સમેને કીધું કે આ રોબોટ જે છે એનું નામ રામ સિંહ છે અને એક નંબર બોલે છે 070. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ હા પાડી. નોડેડ એટલે આમ મુંડી હલાવી, હા પાડીએ ને આપણે એમ. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. પછી સેલ્સમેને એને એ રોબોટ કેવી રીતે કામ કરે છે ને એને એક ડેમોન્સ્ટ્રેશન આપ્યું કે આવી રીતે ચાલે છે, આવી રીતે એ વસ્તુ પકડે છે, એ ચાલવાની એની રીત જોઈ લ્યો. અને અમુક એના જે અંદર મશીન છે એમાં સર્કિટ ગોઠવેલી હોય છે, એ સર્કિટમાં અમુક ફંક્શન પહેલેથી આપેલા છે, એ પ્રમાણે જ એ રોબોટ કામ કરશે. પ્રોગ્રામ કરીને અંદર મૂકી જ દીધું છે એને,
પછી આપણને કહી દે કે આટલી વસ્તુ એ કરશે, પછી આપણે એને હુકમ આપીએ રિમોટથી બટન દબાવે એટલે એ વસ્તુ એ કરે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. અંદર પાછું રોબોટ એ બહુ વ્યવસ્થિત કામ કરે છે, એમ નહીં કે આડેધડ, બધુંય અંદર બહુ વ્યવસ્થિત ગોઠવેલું હતું. એટલે રોબોટ બહુ વ્યવસ્થિત એનું બધું આપણે કહીએ ને કે પરફેક્ટ રોબોટ હતો એના કામ કરવામાં, એમાં જરાય આગા પાછી નહોતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને પ્રેમ ચોપરા એને જે આ સોદો કર્યો એનાથી એ ખુશ છે કે હા ભાઈ મારે જે જોતું હતું એ મને જડી ગયું. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ એન્ડ adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. પછી સેલ્સમેન પ્રેમ ચોપરાને કહે છે કે સાહેબ તમને હું એક વાત કરું કે ખાલી આ એક રોબોટ નહીં, અહીંયા જેટલા રોબોટ છે એ બધા રોબોટિક્સના નિયમોનું પાલન કરે છે. અને રોબોટિક્સના નિયમમાં રામસિંગ જે છે એને પણ એની બોડી જે છે, રામસિંગનું જે શરીર છે મશીન જ છે, એની અંદર એ કે 3 નિયમો છે, એ નિયમો ઉપર જ આ મશીન કામ કરે છે. 3 એના નિયમો છે. શું 3 નિયમો છે? પહેલું, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. તો એ કહે છે કે રોબોટ હંમેશા એના માલિકના હુકમનું પાલન કરશે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. કહે છે કે રોબોટ જે છે એ ક્યારેય મનુષ્યને કોઈ પ્રકારની નુકસાની નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ત્રીજું શું કહે છે કે રોબોટ કોઈ દી પોતે પણ ક્યાંય એની ઉપર માની લ્યો કે ક્યાંય કાંઈ કોઈ એટેક કરે તો એ પોતાની જાતને સ્વ બચાવ કરી શકશે. વિલ નોટ ટેક હાર્મ ટુ ઇટ સેલ્ફ એટલે એ પોતાનો સ્વ બચાવ પણ આસાનીથી કરી શકશે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરાને પહેલો નિયમ જે હતો ને કે રોબોટ વિલ ઓબે ઇટ્સ માસ્ટર, એ હંમેશા પોતાના માલિકના હુકમનું પાલન કરશે, એ સાંભળીને એકદમ પ્રભાવિત થાય છે. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. એને બીજા 2 નિયમોમાં રસ નહોતો. એને તો એટલું જ હતું ભાઈ હું બોલું ને આ બધું કરે, વાર્તા પૂરી, એથી વિશેષ કાંઈ મારે જાણવું નથી. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીલ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હી નોડેડ એટલે માથું હલાવવું, હા પાડીએ ને આપણે આમ રાજી થઈને માથું હલાવે છે. અને જે કાગળિયા સહી કરવાના હતા એ સહી કરી દીધા. એ કાગળિયામાં એવું પણ લખેલું હતું નો મિસયુઝ ઓફ ધ રોબોટ. આ રોબોટનો તમારે દુરુપયોગ કરવાનો નથી, એવું પણ એમાં લખેલું હતું. એ કાગળિયા ઉપર પ્રેમ ચોપરાએ સહી કરી દીધી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લિસ. કહે છે કે એને એક નોકર પણ મળી ગયો અને એક એનો જોડીદાર પણ મળી ગયો, એક મિત્ર મળી ગયો એને. ઇફ Ramsing 070 my robot can shop for groceries, then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પછી વિચારે છે કે જો રામસિંગ, એનો નંબર છે 070, જે એનો પોતાનો હવે રોબોટ છે, એ જો જઈને કરિયાણાની દુકાનમાંથી કરિયાણું લઈ આવી શકે છે તો એ કહે છે કે એ ઝવેરાત શું કામ ન લઈ આવે. વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જ્યુવેલ્સ. કહે છે કે તો એ જઈને સોનીની દુકાનમાંથી ઝવેરાત પણ લઈ શકે ને, એવો એને વિચાર આવે છે. થોટ એટલે વિચારવું. પ્રેમ ચોપરાને એવો વિચાર આવે છે. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર were a common sight but still strange and amusing servants. માર્કેટમાં ચારે બાજુ પ્રેમ ચોપરા જ્યાં રહેતા ત્યાં રોબોટ હાઈલા જતા હોય સિટીમાં, મોટા મોટા વજનદાર પેકેટ ઉપાડીને, બોક્સ ઉપાડીને કરિયાણાની દુકાનમાંથી કરિયાણું લઈને આવતા હોય. ત્યાર પછી લાઈનમાં ઊભા રહીને
પિક્ચર જોવા જવું છે તો થિયેટરની બહાર ટિકિટ લેવા ઊભા હોય. આ બધી વસ્તુઓ સાવ સામાન્ય થઈ ગયેલી, કારણ કે રોબોટ ચારે બાજુ દેખાઈ રહ્યા હતા. પણ લાગતું વિચિત્ર, પણ મજા આવતી બધાને. અમ્યુઝિંગ એટલે આનંદ લેવો એનો. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર લાગે કે આ રોબોટ આ બધી કામ કરે છે, પણ મજા આવતી આ બધું જોઈને. રામસિંગ 070 વોઝ થરોલી એફિશિયન્ટ. અને રામસિંગ જે છે એ સંપૂર્ણપણે પોતાના કામમાં એકદમ નિપુણ છે. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી he collected the groceries into the shopping trolley and paused for the next command. એ જ્યારે પણ સુપર માર્કેટમાં જતા ખરીદી કરવા રામસિંગ રોબોટ, તો એ કહે છે કે એકદમ ઝડપથી જે કાંઈ પણ કરિયાણું લેવાનું હતું એ ફટાફટ લઈને ઓલી ટ્રોલી, આપણે રિલાયન્સમાં જાય તો ઓલી ગાડી આપે છે ને, એ ગાડીમાં આપણે બધો સામાન નાખી દઈએ, ધક્કો મારીને લઈ જતા હોય, એને ટ્રોલી કહેવાય. એ ફટાફટ ટ્રોલીમાં બધું મૂકી અને પછી બીજા હુકમ માટે રાહ જોતો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. ત્યારે પ્રેમ ચોપરા દૂર છે ત્યાંથી 1 કિલોમીટરની ત્રિજ્યામાં રોબોટ બધાય તમારા હુકમનું પાલન કરશે. એટલે એ 1 કિલોમીટર એનાથી દૂર રહીને જ એની સાથે એને હુકમ આપતો કે ભાઈ 2 કિલો કેરી લેવાની છે, પાકેલી હોવી જોઈએ ને રસ ભરેલી હોવી જોઈએ. જ્યુસી એટલે રસથી ભરપૂર. 2 કિલો પાકી કેરી લેવાની છે, એવો પ્રેમ ચોપરાએ દૂરથી એને હુકમ કર્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. પ્રેમ ચોપરાને એ દેખાઈ રહ્યું છે કે ત્યાં એક મોટો ઢગલો પડ્યો છે કેરીઓનો, એટલે એને એવો જ હુકમ કરે છે કે 2 કિલો સારી કેરી એમાંથી લઈ લેજે, એકદમ કેરીના રસથી ભરપૂર હોય અને પાકી હોય એટલે ખાઈ શકાય. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. અને એકદમ થોડી જ ક્ષણોમાં, ઇન નો ટાઈમ એટલે થોડા જ સમયમાં, રામસિંગ 070એ જે એમાંની શ્રેષ્ઠ કેરીઓ હતી ને એ ઉપાડી લીધી 2 કિલો. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. અને પછી પ્રેમ ચોપરાએ એને હુકમ કર્યો કે જ્યાં પૈસા લે છે એને કેશ કાઉન્ટર કહેવાય. કેશ એટલે રૂપિયા, કાઉન્ટર એટલે જ્યાં એક વ્યક્તિ ઊભો બધાય તમારા બિલ બનાવે છે, તો ત્યાં જઈને પૈસા ભરી આપો. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ. રામસિંગ 070 આપણો જે રોબોટ છે એ પ્રેમ ચોપરાની પાછળ પાછળ જાય છે. એક કૂતરો જેમ એના માલિકની પાછળ જાય, આજ્ઞાકારી કૂતરો, વફાદાર કૂતરો, ફેથફુલ ડોગ, એવી રીતે રામસિંગ રોબોટ પ્રેમ ચોપરાની પાછળ પાછળ જાય છે. અને એ લોકો ક્યાં રોકે છે? ગોપાલ જ્વેલર્સ નામની દુકાન છે, ત્યાં એ લોકો રોકાય છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. અને સામાન્ય રીતે જે સોનીની દુકાન હોય છે એનો દુકાનનો દરવાજા, બારી કાચ ના હોય એટલે તમે આરપાર જોઈ શકો છો. તો એને શું જોયું? જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એને સોનીની દુકાનમાં સામાન્ય રીતે જે બધા દાગીના મૂકેલા હોય એ ડિસ્પ્લેમાં જ હોય, એટલે ઘણા બધા એ લોકોએ રાખેલા હોય. જનરસ એટલે વધુ માત્રામાં, વધુ સંખ્યામાં દાગીના રાખેલા હતા. ક્વિકલી પ્રેમ ચોપરા disappeared around the corner and spoke into the remote control softly and clearly. તરત જ પ્રેમ ચોપરા એ ગુમ થઈ ગયો. ડિસઅપિયર્ડ એટલે ગાયબ થઈ જવું, બાજુના ગલીના નાકા ઉપરથી. અને રિમોટ કંટ્રોલમાં બોલે છે, જે રિમોટ કંટ્રોલ દ્વારા એ આ રોબોટને કંટ્રોલ કરે છે. એમાં એ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી પણ એકદમ ચોખ્ખા અવાજે એ પ્રેમ ચોપરા જે એનો રોબોટ છે એને કંઈક સૂચન કરે છે, ઓર્ડર આપે છે. પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ, નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ. પ્રેમ ચોપરાએ શું હુકમ આપ્યો?
રામસિંગને, રોબોટને, પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. એ કહે છે કે એક ગળામાં જે આપણે પહેરે એને નેકલેસ કહેવાય, હાર જેવું લાગતું હોય, ઘણા ચેન બોલે, ઘણા દોરો બોલે, પણ સરસ મજાનું ડિઝાઇન કરેલું હોય, સામાન્ય દોરા જેવો ચેન નહીં પણ થોડુંક વધારે એને નેકલેસ કહેવાય. એ સ્ત્રીઓ વધુ પહેરતી હોય છે. એટલે એક કહે છે એને કે એક એવો હાર ઉપાડ અને સંતાડી દે, નો નોઇઝ, જરાય અવાજ ન આવવો જોઈએ. પછી એને બીજું સૂચન કરે છે, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, કે આ માહિતી કોઈને આપવાની નથી. ઇન્ફોર્મેશન માહિતી નોટ ટુ બી રિવીલ્ડ એટલે કોઈને કહેવાનું નથી, ટોપ સિક્રેટ છે એ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું શું કરીશ કે એ રોબોટ જે છે એનું સ્વિચ કાઢી નાખશે, ફ્યુઝ કાઢી નાખશે એનો, એટલે એ ડિફ્યુઝ થઈ જાય. એક વખત ફ્યુઝ કાઢી નાખીએ આપણે, ઘરમાં તો લાઇટ વહી જાય, એમ રોબોટનો ફ્યુઝ કાઢી નાખશે એટલે રોબોટનું કામ પતી જશે. એવી એને એ ધમકી આપે છે. એ થ્રેટન એટલે ધમકી આપવી, કે તું, મેં તને કાંઈ પણ ઓર્ડર આપ્યો છે તારે કોઈને કહેવાનું નથી. Ramsing 070 moved inside the shop, close to the counter. રામસિંગ દુકાનની અંદર જાય છે, કાઉન્ટરની બાજુ. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. એનો જે હાથ છે એ મેટલનો છે, યાંત્રિક હાથ છે. એ ધીમેકથી આગળ જાય છે, એક્સટેન્ડ ફોરવર્ડ એટલે આગળ જવો. અને એક નેકલેસ એને ત્યાંથી ચોરી લીધું, અને એ નેકલેસ જે છે એ સીધું એને એના શરીરની અંદર એક જગ્યા છે જેને સ્ટોરેજ યુનિટ કહેવાય, જ્યાં સંગ્રહ કરી શકાય, એમાં એને એ મૂકી દીધું. અને કાંઈ અવાજ પણ ન થયો. એને સૂચના આપી હતી ને, નો નોઇઝ, એટલે વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ. એ ક્લિંક અથવા જિંગલ જે છે એ અવાજ છે, એના સ્પેલિંગ લખેલા છે પણ ખરેખર એ અવાજ છે, કે કાંઈ ખણ 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 ને એવો કોઈ અવાજ જ ન થયો. નો બડી ટુક નોટિસ, અને કોઈને ખબર પણ ના પડી. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. બહુમૂલ્ય વસ્તુઓથી લઈને દાગીના, હીરા ઝવેરાત, આ ચોરી ચાલુ જ રહી થોડાક દિવસ માટે. શોપ લિફ્ટિંગ લખ્યું છે. શોપ લિફ્ટિંગ એટલે ચોરી કરવી. એ ચોરી ચાલુ જ રહે છે, અને કોઈને કાંઈ ખબર પણ નથી પડતી. કોઈ ક્યાંય કાંઈ આમ થોડોક વધારે પૂરતો આતુર માણસ થઈ જાય, કે વધારે પૂરતો એને બીક લાગવા માંડે, એવું કાંઈ હોતું જ નહીં. બિનદાસ ચોરી કરી રહ્યો હતો રોબોટ, અને કોઈને કાંઈ ખબર તો પડતી જ નથી શરૂઆતમાં, ચોરીઓ થતી હતી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ ધીરે ધીરે આ જે દુકાનદારો હતા એ બધાય ચિંતિત થવા માંડ્યા. એ વિમાસણમાં મુકાઈ ગયા. કન્ફ્યુઝ રિએક્શન. બધા કહે છે મારી દુકાનમાં ચોરી થઈ, ઓલો કે મારી દુકાનમાં થઈ, એવી એવી રીતે ધીમે 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 કરતા તો ઘણા બધા કહેવા માંડ્યા, હા એ કે મારી દુકાનમાંય ચોરી થઈ છે એ કે. એટલે આ બધા જે દુકાનદારો હતા, જે ધીમે ધીમે ગણગણ કરતા હતા, એમની વાત હવે મોટી થવા લાગી. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. પ્રેમ ચોપરાને કાંઈ ખબર જ નથી કે દુકાનદારો ગણગણાટ કરવા માંડ્યા છે કે આપણી વસ્તુઓ ચોરાઈ રહી છે. એ તો એની ચોરીનું સિલસિલો ચાલુ જ રાખ્યો. શોપલિફ્ટિંગ સ્પ્રી છે ને, એટલે ચોરીનો સિલસિલો ચાલુ જ રાખે છે. એ બધું ચોરતો. કરિયાણાની દુકાનમાં જઈને ચોરે, દાગીનાની દુકાનમાં જઈને ચોરે, કપડાની દુકાનમાં જઈને કપડાં ચોરી આવે. એવી રીતે એક દિવસ એ ફ્રૂટની દુકાને ગયો, અને અહીંયા જે સૌથી મોંઘી દ્રાક્ષ હતી, જે અફઘાની દ્રાક્ષ, એનો આખો ઝુમખો એને ઉપાડી લીધો અને પાછું છુપાવી દીધું પોતાના શરીરની અંદર. પણ આ વસ્તુ એ જે દુકાનદાર બેઠો હતો એને જોઈ લીધું. ફ્રૂટ વેચનાર દુકાનદારે એ જોયું કે ભાઈ આ બ્લુ રોબોટ તો ચોરી કરે છે અહીંયા, અને એ પણ મોંઘી દાટ એની જે દ્રાક્ષ હતી, અફઘાની દ્રાક્ષ, એની એને ચોરી કરી લીધી. ધ
incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. આ ઘટના જે બની ફ્રૂટવાળાને આ ચોરીની એને એને જોઈ લીધું કે આ રોબોટ તો ચોરી કરે છે. એ ઘટના બધાને ખબર પડે છે. દુકાનદારે એક જણાને કીધું, એણે બીજા જણાને કીધું, બીજા જણાએ 10 જણાને કીધું. એવી રીતે વાત આગળ વધવા માંડી કે બ્લુ કલરનો રોબોટ જે છે એ ચોરી કરે છે. ત્યાં જે દુકાનોમાં ચોરી થઈ હતી એ બધા દુકાનદારો યાદ કરે છે કે ભાઈ તે દિવસે આપણી દુકાનમાં ચોરી થઈ ત્યારે બ્લુ રોબોટ આવ્યો જ તો. હા, એ કે એક બ્લુ રોબોટ હતો અને એ બ્લુ રોબોટ દુકાનમાં આવ્યો હતો ને એના ગયા પછી જ આ બધી જે બેશકિંમતી મૂલ્યવાન વસ્તુઓ જે છે હીરા ઝવેરાતી અમારી દુકાનમાંથી ગાયબ છે. એટલે બધાને યાદ આવે છે કે હા, એ બ્લુ કલરનો જ રોબોટ આવ્યો હતો દુકાનમાં ને ત્યારબાદ જ વસ્તુ ગુમ થયેલ છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને આ માહિતી જે છે એ તુરંત જ પોલીસ હેડક્વાર્ટરે પહોંચી જાય છે. પોલીસને પણ મેસેજ મળી જાય છે કે ભાઈ એક બ્લુ કલરનો રોબોટ ચોરી કરી રહ્યો છે. વન ડે પ્રેમ ચોપરા guided Ram Singh 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરાએ નક્કી કર્યું કે આજે રામસિંગને હું લઈ જઈશ. ક્યાં? તો કે ઝવેરી બ્રધર્સ નામની દુકાન છે, હીરા ચોરી કરવા માટે. પ્રેશિયસ જેમ્સ લખેલું છે ને, બહુમૂલ્ય હીરાઓ, એની ચોરી કરવા માટે જાશું. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. પોલીસને હવે માહિતી મળી ગઈ છે એટલે પોલીસ તૈયાર થઈ ગઈ છે. જે દુકાનોમાં ચોરી થઈ છે ત્યાં તો સમજ્યા, પણ બીજી દુકાનોમાં એને કેમેરા એને ગોઠવી દીધા છે દુકાનોમાં. અને કેમેરા પણ અત્યાધુનિક છે, જમાનો અત્યાધુનિક છે ને, રોબોટ બધું કામ કરે છે, માણસો તો ઘેર બેઠા છે. એમ કેમેરા પણ અદ્યતન મૂકી દીધેલા કે એક સેકન્ડમાં ઝડપથી કામ થયું તો એને અલગ અલગ ભાગ પાડી દે. ધીમું એટલું કરી દે કે કાંઈ ન ખબર પડતી હોય તોય ખબર પડી જાય. એટલું અત્યાધુનિક એ કેમેરા હતા કે સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ પણ કરી શકતા. અને એ કેમેરાએ રામસિંગ રોબોટને ચોરી કરતા પકડી લીધો. રામસિંગ રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપરા ફ્લેડ as soon as he threw the binoculars. 2 persons noting down Ram Singh's license number printed on his metallic neck. જ્યારે પણ રોબોટ રામસિંગ એને કાંઈ ઓર્ડર આપતો એનો માલિક પ્રેમ ચોપરા, તો પ્રેમ ચોપરા ત્યાં ન રહેતો, એ તો દૂર રહેતો. 1 કિલોમીટરની ત્રિજ્યામાં ગમે ત્યાંથી બેસીને એ રિમોટ કંટ્રોલમાં બોલી શકતો. પણ એ આ બધું જોતો ખરો, બેઠો બેઠો દૂરબીનમાંથી, બાયનોક્યુલર રાખ્યું ને દૂરબીનમાંથી જોતો હતો. એને ખબર પડી રામસિંગ રોબોટ તો પકડાઈ ગયો છે અને એ ત્યાંથી ભાગી જાય છે. એ ક્યારે ભાગ્યો ત્યાંથી? જ્યારે 2 વ્યક્તિ રામસિંગ રોબોટ પાસે ગયા અને એના ગળા ઉપર એનો લાયસન્સ નંબર પ્રિન્ટ કરેલો હોય છે રોબોટના ગળા ઉપર. એ લાયસન્સ નંબરની એ લોકોએ નોંધણી કરી એટલે રામસિંગને ખબર પડી ગઈ કે મારો રોબોટ પકડાઈ ગયો છે. એટલે એ ત્યાંથી ભાગી જાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. અને પ્રેમ ચોપરા જે છે એ પકડાઈ જાય છે. એને ત્યાં પોલીસ આવીને એને એરેસ્ટ કરે છે. અને શું કામે એને એરેસ્ટ કરે છે? કારણ કે રામસિંગ રોબોટનો એ માલિક છે, એના કારણોસર. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. પ્રેમ ચોપરાને પોલીસે પકડી તો લીધો, જેલમાં પણ મૂકી દીધો, પણ કોર્ટમાં કેસ ન ચાલે ત્યાં સુધી શું? તો પ્રેમ ચોપરાએ એના વકીલ મારફત જામીન ઉપર છૂટે છે લોકઅપમાંથી. જ્યાં સુધી કોર્ટનો કેસ ચાલે નહીં, કોર્ટ હિયરિંગ ચાલે નહીં, પ્રેમ ચોપરા જામીન ઉપર છૂટે છે પોલીસ સ્ટેશનેથી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. અને પ્રેમ ચોપરા એકદમ હોશિયાર વ્યક્તિ છે. પોલીસ જ્યારે એની ઘરે આવી એને પકડવા તો તપાસ કરે છે ઘરમાં, તો એના ઘરેથી જેટલી કાંઈ પણ ચોરીની વસ્તુ હતી કાંઈ મળતી
નથી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એટલો હોશિયાર છે કે એની આખી ગેંગ હતી એક, એ ગેંગને એ સામાન આપી દે છે બધું રફા દફા કરવા. ડિસ્પોઝ ઓફ છે ને એટલે સગે વગે કરી દો બધી વસ્તુઓ, એ ગેંગને બધું સોંપી દે છે, એટલે એના ઘરે તો કોઈ વસ્તુ મળતી નથી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટમાં જ્યારે એની ઉપર કેસ ચાલે છે ને એને કહે છે કે ભાઈ આવી આવી એટલી એટલી ચોરીઓ કરી છે તમારા રોબોટે તમારા હુકમથી જ. પ્રેમ ચોપરા તો ના જ પાડે છે. ના, ડિનાય એટલે ના પાડવી કે ભાઈ આ જેટલા પણ મારી ઉપર તમે આક્ષેપો નાખ્યા છે એ બધા જૂઠા છે, ખોટા છે. Someone else seems to have tampered with Ramsing 070's programs. અને એ શું કહે છે કે કોઈ વ્યક્તિએ રામસિંગના પ્રોગ્રામ હારે કંઈ છેડછાડ કરેલું છે. ટેમ્પર્ડ છે ને, એને છેડછાડ કરવો કહેવાય કે કોકે મારા રોબોટના અંદર જે પ્રોગ્રામ ફિટ કર્યો છે એમાં કાંઈ છેડછાડ કરેલ છે એ કે ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હી આર્ગ્યુડ. અને કહે છે કે હું તો મારી ઘરે હતો જ્યારે પોલીસ આવી ત્યારે, રોબોટ તો બીજે હતો ને હું બીજા ઠેકાણું, એટલે કોકે કે મારા રોબોટમાં કંઈક પ્રોગ્રામમાં છેડછાડ કરેલ છે એટલે આવું બન્યું છે, કારણ કે હું તો ઘરે જ હતો ત્યારે. કાઉન્સલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સલ ગોયલ એટલે વકીલ, કાઉન્સલ એટલે વકીલ ગોયલ જે છે, જે સરકારી વકીલ છે, એ ખોખારો ખાધો. ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે ખોખારો ખાવો, અને એ જજની બાજુમાં જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. એ શું કહે છે જજ સાહેબને? એ કે જજ સાહેબ છેલ્લા કેટલા દિવસોથી જે કાંઈ પણ ઘટનાઓ બની છે અને જે આ પ્રેમ ચોપરા સાહેબ જે કાંઈ પણ આપણને કહી રહ્યા છે, એ કે એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને અને આટલા બધા એ કે સોની મહાજનો જે છે જેમને આના કારણે નુકસાની થઈ છે, તો એક વસ્તુ મહત્ત્વની છે અને મહત્ત્વની બની જાય છે કે આપણે રામસિંગ રોબોટ કેવી રીતે કાર્ય કરે છે કે એ જાણવું પડશે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને જજ સાહેબને વિનંતી કરે છે કે રામસિંગ રોબોટને કોર્ટમાં હાજર કરો. રોબોટ ગોઝ ટુ કોર્ટ were the headlines in the next day's paper. હવે વકીલ ગોયલે જજ સાહેબને વિનંતી કરી કે રોબોટને તમે બોલાવો, કારણ કે મારે કંઈ કેમ કાર્ય કરે છે એ જોવું પડશે કોર્ટમાં. ત્યાં તો બીજે દિવસે છાપામાં મોટા અક્ષરે હેડલાઇન આવી ગઈ, રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. રોબોટ જે છે એ કોર્ટમાં હાજર થઈ રહ્યો છે, કારણ કે સામાન્ય રીતે રોબોટ કોઈ દી કોર્ટમાં ના આવે. રોબોટ તો સામાન્ય રીતે કામ કરતા, એટલે આ પહેલો રોબોટ હતો જેની ઉપર આવો કેસ થયો હતો. એટલે બીજે દિવસે તો છાપાની હેડલાઇન હતી, રોબોટ કોર્ટમાં હાજર થવાનો છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. અને બીજા દિવસે તો કોર્ટમાં અતિ વધારે લોકો ભેગા થઈ ગયા, કારણ કે બધાને જોવું હતું કે કોર્ટમાં રોબોટ આવ્યો છે પહેલી વખત. વિટનેસ બોક્સ એટલે કટઘરો ચોરસ ચોકઠું હોય ને જેમાં ઊભા રહીએ, એ પ્રથમ વખત લોકો પોતાના જિંદગીમાં કોઈ રોબોટને કટઘરામાં ઊભો જોવાના હતા કે રોબોટ ઉપર કેસ ચાલવાનો છે. એટલે ઘણા બધા લોકો ત્યાં કોર્ટમાં પહોંચી ગયેલા. કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. અને વકીલ ગોયલ જે છે એને જે કાંઈ પણ પૂછપરછ કરવાની છે એ બધી તૈયારી કરીને આવ્યા છે ત્યાં, એટલે એ ટીક માર્ક કરી રહ્યા હતા એમની પાસે જે કાંઈ પણ કાગળ કે પુસ્તક હતું એમાં મારે કઈ કઈ વસ્તુઓ પૂછવાની છે એ બાબતે. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. વકીલ ગોયલ છે ને એ તો એકદમ કોન્ફિડન્સમાં જ છે, એ કેસ આપણે જ જીતવાના છીએ, કારણ કે ફૂલ તૈયારી કરીને એ આવ્યા છે.
પણ પ્રેમ ચોપરા પણ એટલો જ આત્મવિશ્વાસથી ભરપૂર છે જેટલા વકીલ ગોયલ છે. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરાને ખબર છે કે આ રોબોટ જે છે, જેને એને અહીંયા મશીન મેન લખેલું છે ને, એ માનવ નથી, એમ યાંત્રિક માનવ છે. કે છે કે આ યાંત્રિક માનવ જે છે એ ક્યારેય પણ પોતાના માલિક સાથે દગો નહીં કરે. બીટ્રે એટલે દગો કરવો હોય. કે છે કે ક્યારેય એ દગો કરશે નહીં. The proceedings began and Ram Singh 070 appeared in the witness box. કોર્ટની જે કાર્યવાહી છે એ શરૂ થાય છે, પ્રોસિડિંગ્સ, અને રામસિંહને વિટનેસ બોક્સમાં લાવે છે, કટઘરામાં ત્યાં લાવે છે રામસિંહને. સૌ પ્રથમ વખત કદાચ એવું બન્યું હશે કે રોબોટ ઉપર કેસ ચાલ્યો અને કોર્ટમાં એ કટઘરામાં એને ઊભો કરવામાં આવે છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ began. I am told by super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. કાઉન્સિલ ગોયલ જે છે, વકીલ ગોયલ, જજને બધા યોર ઓનર કરીને સંબોધન કરે સામાન્ય રીતે. યોર ઓનર એના માનમાં એમ એ કહે છે કે સુપર રોબોટ્સ પ્લાઝામાંથી આ રોબોટ ખરીદેલો છે. એટલે એમણે ત્યાં પૂછપરછ કરેલી, ત્યારે એ લોકોએ એવી માહિતી એમને આપેલી જે એ કોર્ટમાં બીજા સાથે એ માહિતી કહે છે કે સુપર રોબોટ્સવાળાએ એવું કીધેલું કે આ રોબોટ અમે જે બનાવેલા છે એ તમને એક અઠવાડિયું, એટલે આજથી એક અઠવાડિયું અગાઉની બધી માહિતી એની અંદર હોય જ છે. એટલે તમારે કાંઈ પણ માહિતી જોતી હોય આગલા અઠવાડિયાની એટલી મળશે, એથી વધારે એની માહિતી એમાં સ્ટોર થતી નથી. એટલે આગલા અઠવાડિયાની માહિતી બધી મળી જશે. એવી રીતે જ આ રોબોટ બનાવવામાં આવેલા છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. ત્યારે જજ સાહેબ શું કહે છે, પણ આ કેસ તો હવે 15 દી થઈ ગયા. ઘટના બની એને ફોર્ટનાઇટ એટલે 15 દિવસ. 15 દિવસ વીતી ગયા. ઇંગ્લિશમાં 15 દિવસને ફોર્ટનાઇટ કહેવાય. અઠવાડિયાની જેમ વીક કહીએ એમ 15 દિવસને ફોર્ટનાઇટ કહેવાય. એ કહે છે કે આ કેસ તો એ કે 15 દી પહેલાં ચાલુ થયો હતો, તો આપણે જે કાંઈ પણ માહિતી જોતી છે એ તો બધી એમાં નહીં હશે ને. તમે કહો છો કે એક અઠવાડિયાનું જ માહિતી એની પાસે રહે છે, તો આપણે તો 15 દી થયા રોબોટ પકડાણો એને. એવી જજ એક એમની સામે વાત રાખે છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. એટલે વકીલ ગોયલ હસતા હસતા કહે છે કે સાહેબજી, આ જે દિવસે રોબોટ પકડાઈ ગયો એ દિવસથી એ રોબોટને આપણે સ્વિચ બંધ કરી દીધી છે. એટલે કાંઈ ઉપાધિ નથી. રોબોટને કોઈ કામગીરી આપવામાં આવેલી જ નથી, ત્યારથી એની સ્વિચ બંધ છે. ફ્યુઝ કાઢી લીધો છે એટલે રોબોટ બંધ જ છે હવે. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ram Singh 070 would obey his master. The secrets were sealed. પ્રેમ ચોપરા's face fell એટલે મોઢું પડી જવું, દુઃખી થઈ ગયો એ. કારણ કે જેમ વકીલ ગોયલ એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર હતો, એમ પ્રેમ ચોપરા પણ એટલા જ આત્મવિશ્વાસથી ભરપૂર હતો. પણ આ બધું સાંભળીને એનું મોઢું પડી ગયું. ઓહો હોય કે આ તો સ્વિચ બંધ કરી દીધી આની. એનો મતલબ એ કે જે દીથી એને ચોરી કરીને એ પકડાણો એના એક અઠવાડિયા અગાઉની બધી માહિતી એમાં હશે, કારણ કે એ બંધ થઈ ગયું છે, એને બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે આગળનું કાંઈ ભૂસાણું નહીં હોય. એક અઠવાડિયાનું બધું ભલે ને પછી 2 મહિના પછી એ ખોલે, કારણ કે એની પાસે કોઈ કામગીરી કરાવી જ નથી છેલ્લા 15 દિવસમાં. એટલે અને પાછો સ્વિચ બંધ છે એની, એટલે બધી માહિતી મળી જાય. તો પ્રેમ ચોપરાનું મોઢું પડી જાય છે. પણ એને એક વાતનો ભરોસો છે, આત્મવિશ્વાસ, કે રામસિંહ જે છે એ હંમેશા એના માલિકનું જ હુકમનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. અને જે કાંઈ પણ એને કીધું હતું ને, ટોપ સિક્રેટ એને કીધું હતું, તમને ખબર હોય તો શરૂઆતમાં આપણે
કેસ ને પહેલી વાર ઈ ચોરી કરવા જાય છે ત્યારે ગોપાલ જ્વેલર્સમાં કે કોઈને કાંઈ માહિતી દેવાની નથી, આ ટોપ સિક્રેટ રાખવાનું છે. એટલે સિક્રેટ જે બધા હતા એ રોબોટમાં સીલ થઈ ગયા હતા. એને એટલી ખબર છે કે રોબોટ કદાચ ને કંઈ કહેશે જ નહીં ક્યારેય. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. પછી જજ સાહેબે હુકમ આપ્યો કે તમે તમારી વાત ચાલુ રાખો. હવે આપણે પાના નંબર 18 છેલ્લું પેજ જે છે લેસનનું એ કરશું. કાઉન્સલ ગોયલ turned to Ramsingh robot. Who is your master? He asked briefly. વકીલ ગોયલ જે છે રોબોટ કટઘરામાં આવીને ઊભો રહ્યો છે એટલે એને પૂછે છે તારો માલિક કોણ છે? A dull blue light flashed and after a momentary whirring sound the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. પહેલાં તો એક બ્લુ કલરની ઝાંખા પ્રકાશવાળી લાઇટ ચાલુ થઈ રોબોટમાં, પછી કાંઈક વર એ અવાજ કહેવાય એવો અવાજ થયો. ત્યારબાદ રોબોટ બોલે છે, એની રોબોટ જે રીતે બોલે મેટાલિક અવાજમાં એ ખાલી એટલું જ જવાબ આપે છે, મિસ્ટર પ્રેમ ચોપરા, એ એના માલિક છે. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? વકીલ ગોયલ પૂછે છે કે તમે મિસ્ટર પ્રેમ ચોપરા માટે શું કરતા? અ પોઝ, અ વર્ધ અને મેટાલિક આન્સર. પહેલાં તો કાંઈ અવાજ નથી સંભળાતો, પછી પાછો ઓલો હુર્ર એવો અવાજ થાય છે, પછી એ બોલે છે, ક્લિનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. એ કહે છે ઘરની સફાઈ કામ કરતો, બગીચામાં લોન હતી, મોવિંગ ધ લોન એટલે ઘાસ કાપવું, એનું વ્યવસ્થિત રાખવી લોનને, વાસણ ઉટકવા, ત્યારબાદ સફાઈ કામ, કપડાં ધોવા, શોપિંગ પણ કરતો. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટર. એ જવાબ દેતો હતો ને ત્યારે કાઉન્સિલ ગોયલ એને વચ્ચેથી રોકે છે. વકીલ ગોયલ કહે છે કે છેલ્લા 6 દિવસમાં તે જે કાંઈ પણ કામ કર્યું છે એને યાદ કર અને કે અમને. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનસલી. એની અંદર જે ટેપ છે એ મેકેનિકલી, એ મશીન છે એટલે મેકેનિકલી, મોનોટોનસ એટલે આપણે રોજ સેમ વસ્તુ કરીને આપણને કંટાળો આવે ને એને મોનોટોનસ કહેવાય. એ કહે છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર એટલે કારની ડેકી ખોલી, એમ્પ્ટીડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ. અંદર જે કાંઈ પણ હું કરિયાણાનો સામાન લઈ આવ્યો હતો એ ડેકી ખાલી કરે છે, અને શટ ધ બૂટ એટલે એનું પાછું ડેકીનું ઢાંકણું બંધ કરે છે. ટર્ન્ડ, મૂવ્ડ 30 steps, સ્ટોપ્ડ, ક્યુરિયસ ઓફ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્ટલ સિગ્નલ, બ્લેન્ક, મૂવ્ડ લેફ્ટ, ટર્ન 20 steps. ત્યારબાદ એ આગળ વાત કરે છે કે ડેકી બંધ કરે છે, પછી એ ફરી જાય છે એક બાજુ અને 30 ડગલા હાલે છે, પાછો ઊભો રહે છે. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. એ કહે છે કે ક્યુરિયો શોપ, એ ક્યુરિયો શોપ જે છે એનું તમે પાના નંબર 19માં જુઓ, મિનિંગ પણ આપેલો છે ક્યુરિયોનો. અ સ્મોલ એન્ડ અનયુઝ્યુઅલ ઓબ્જેક્ટ દેટ ઇઝ અટ્રેક્ટિવ. ક્યુરિયો શોપ એટલે આપણે કહીએ ને કે અલગ અલગ ચિત્ર વિચિત્ર વસ્તુઓ વેચાતી હોય, પણ મોંઘા ભાવે વેચાતી હોય, એની કિંમત બહુ હોય, મૂલ્યવાન વસ્તુ હોય, એને ક્યુરિયો શોપ કહેવાય. એ કહે છે કે 30 ડગલા હું 20 આગળ હાયલો, ત્યાં એક આવી દુકાન હતી, પછી મને ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક એવું લખેલું છે, એને કંઈક સૂચન કર્યું. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચન કરવું, પણ પછી બ્લેન્ક લખેલું છે એટલે પછી કાંઈ સંભળાતું નથી. મૂવ્ડ લેફ્ટ, ટર્ન્ડ 20 steps. એને કંઈક સૂચન કર્યું પણ એ સૂચન એમાં સંભળાતું નથી, ખાલી જ છે. પ્રેમ ચોપરા એને કંઈક સૂચન કરેલું પણ એ સંભળાતું નથી. ત્યારબાદ એ ત્યાંથી 20 ડગલા આગળ ચાલે છે ડાબી બાજુ વળીને. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. આ જ સમયે વકીલ ગોયલ, કાઉન્સિલ એટલે વકીલ, એ કહે છે કે બંધ કરો તો ટેપ 1 મિનિટ, અને કહે છે કે રિવર્સ પાછું ચલાવો, રિવર્સ એન્ડ પ્લે એટલે પાછું ચાલુ કરો તો રિવાઇન્ડ કરીને. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. મશીન જે કાંઈ પણ બોલે છે ને એ બધું સાચું જ બોલે છે, એને જે કાંઈ પણ કીધેલું એ કરે છે, પણ એમાં વચ્ચે પ્રેમ ચોપરા જે છે એનો માલિક, એને કંઈક સૂચન કરતો હતો. એ સૂચનવાળો ભાગ છે ને એ અચાનક એમાંથી આવતો નથી,
એ સમયે કંઈક સૂચન કરે છે પણ એ સંભળાતું જ નથી કાંઈ, એ ખાલી આવી જાય છે. એટલે આ વિચારમાં પડી જાય છે કે આ કેમ પાછું આમ થયું. બીજી વખત પણ કર્યું ત્યારે એમાં પોઝ આવ્યો. પોઝ એટલે કાંઈ અવાજ સંભળાતો જ નથી કાંઈ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ શું છે, શું એને સૂચન કરે છે એ નથી સંભળાતું. એ પછી એની આગળની વાત કરે કે 20 ડગલા આગળ આવેલો ને ઓલી દુકાન આવીને આમ ડાબી બાજુ વેડો ને ઓલી દુકાન આવીને એવું બધું આવે છે, પણ એને સૂચન શું કરે છે એ કંઈ સંભળાતું નથી. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપ બંધ કરી દીધું. નોટિસ ધ પોઝ યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અને એ જજને કહે છે, નામદાર સાહેબ તમે જોયું આ વચ્ચે પોઝ આવે છે, પોઝ એટલે રોકાઈ જવું. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, ત્યારે કાંઈક બની રહ્યું છે પણ આપણને એની માહિતી નથી મળી રહી, માહિતી છતી નથી થતી, ગુપ્ત જ રહી ગઈ છે માહિતી. નોટ રિવીલ્ડ એટલે માહિતી મળતી નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, હુ ગેવ ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, હી ક્વેશ્ચન રામસિંગ 070. એટલે એ રામસિંગને પૂછે છે કે સૂચનો હતા એ શું હતા અને એ સૂચનો તને કોણે કરેલા. ત્યારે રામસિંગ જવાબ આપે છે, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રામસિંગ કહે છે માહિતી નથી આપવાની, એવું સૂચન, એવો જવાબ એનો આવે છે. બટ વાય, એટલે વકીલ ગોયલ કહે પણ શું કામે નથી આપી. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર, કે રોબોટનો એક નિયમ છે રોબોટિક્સનો, એ ક્યારેય એના માલિક જે છે એની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે, હંમેશા પાલન જ કરશે. એને જે કાંઈ પણ ઓર્ડર આપવામાં આવેલ છે એ જ કરશે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. એટલે વકીલ ગોયલ કહે છે કે ઘણા લોકો, તમે જો આ સૂચન તમને કરેલા છે એ અમને નહીં બતાવશો કે અમને નહીં કહેશો તો ઘણા લોકોને નુકસાની જશે. સેવરલ પીપલ વિલ બી હાર્મ્ડ જો તમે આ સૂચનો અમને નહીં કહેશો તો. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, કાઉન્સિલ ગોયલ પરસ્યુએડેડ. કાઉન્સિલ વકીલે મૂકે નહીં એની વાત જ્યાં સુધી એને જવાબ ન મળે, પાછળ પડી જાય. પરસ્યુએડેડ એટલે પાછળ પડી જાવ. શું હતા એ સૂચનો બોલો. રામસિંગ પાછો કહે છે, રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ શું કહે છે, રોબોટ્સ ક્યારેય મનુષ્યને નુકસાન પહોંચાડતા નથી. વકીલ ગોયલ કહે છે, મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસિંગ. ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. ત્યારે વકીલ ગોયલ શું કહે છે, ઘણા લોકોને નુકસાની થઈ ગઈ છે. મેની પીપલ હેવ સફર્ડ એટલે નુકસાની થઈ ગઈ છે, તમે બોલો, શું કામે વચ્ચે રોકાઈ જાઓ છો, બોલો તમે શું હતું એ. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. વકીલ એને બોલવા ઉકસાવી રહ્યો છે ક્યારનો. પ્રેમ ચોપરા બેઠો બેઠો આ દ્રશ્ય જોઈ રહ્યો છે. જ્યારે છેલ્લે આ બોલ્યો ને કે ઘણા લોકોને નુકસાની થઈ ગઈ છે, જ્યારે એમ કહે છે ને કે રોબોટ લોકોને નુકસાની નથી કરતા પણ નુકસાની ઘણા લોકોને થઈ ગઈ છે, ત્યારે પ્રેમ ચોપરા કોર્ટમાં જ બૂમ પાડે છે, નો રામસિંગ, નહીં રામસિંગ, કાંઈ બોલતો નહીં. ત્યારે જજ એને કહે છે, તમે ચૂપચાપ બેસો, તમને બોલવાનો મોકો આવે ત્યારે જ બોલવાનું છે. કમ ઓન રામસિંગ, ધ જજ સેડ. ત્યારે જજ પણ રામસિંગને કહે છે, ચાલ રામસિંગ બોલ. રામસિંગ જર્કડ હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. રોબોટ જે છે ડાબી બાજુ પહેલાં મુંડી હલાવી પછી જમણી બાજુ ઝટકો માર્યો. એટલે ના પાડીએ ને આપણે આમ મુંડી હલાવીને બેય સાઈડ, એમ રોબોટે બેય સાઈડ મુંડી હલાવી. એનો મતલબ શું કે એ જવાબ આપવાનો નથી. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ. પીપ 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 પીપ, એક અવાજ આવે છે અંદરથી. ક્લિકિંગ સાઉન્ડ એટલે અવાજ આવવો. એનો મતલબ શું કે કોઈએ અંદરની જે ટેપ છે એની રોબોટની, એની સાથે કાંઈક છેડછાડ કરેલ છે. હેમ્પરિંગ એટલે છેડછાડ કરવો છે અને જામ કરી દીધું છે સિગ્નલને. અંદર એવો પીપ 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 એવો અવાજ આવવા માંડ્યો, એટલે કાંઈક ડખો છે અંદર રોબોટની મશીનમાં. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ત્યાર પછી તો ખડખડ ખડખડ અવાજ વધવા માંડ્યો અંદર અચાનક જ, અને લાઇટિંગ જે આછી આછી થતી હતી એ પણ વધી ગઈ. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. અચાનક જ એના કપાળ ઉપર લાલ લાઇટ થાય છે. લાલ નિશાની એટલે ડેન્જરની નિશાની, આપણને ખબર જ છે. લાલ નિશાની એના કપાળ ઉપર થાય છે
એ ડેન્જરની નિશાની શું સૂચવતું હતું? રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, કે રામસિંગ રોબોટ જે કાંઈ પણ આગલા અઠવાડિયાનું થયું છે એ બોલવાનું છે, એ સિસ્ટમ ફેલ થઈ ગઈ, અંદર ને અંદર જ કાંઈક પ્રોબ્લેમ થઈ ગયો. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ, displaying a small TV screen flashing system disintegrated. પછી રામાયણમાં આપણને ખબર છે હનુમાનજીએ છાતી ખોલીને રામ, સીતા અને લક્ષ્મણનું એનો પ્રત્યે જે પ્રેમ હતો એ આમ છાતી ખોલીને બતાડે છે. એવી જ રીતે રામસિંગ રોબોટની છાતીમાં પણ એવી રીતે એક દરવાજો ખુલે છે જેમાં એક સ્ક્રીન છે. એ સ્ક્રીન નાનકડી ટીવી સ્ક્રીન હતી, એમાં લખેલું આવ્યું મોટા અક્ષરે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે સિસ્ટમ ભાંગીને ભૂકો થઈ ગઈ, અંદર કટકા કટકા થઈ ગયા, સિસ્ટમ ફેલ થઈ ગઈ છે અંદરની. ડિસઇન્ટિગ્રેટ એટલે રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ, રોબોટે પોતાની જાતે જ પોતાને ડિફ્યુઝ કર્યો, એટલે પોતાની જાતે જ પોતાને મારી નાખ્યો રોબોટે અંદર. સિસ્ટમ પોતાની જાતે જ એને ફેલ કરી દીધી. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. ત્યારે ઓલો સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન ત્યાં આવેલો, જેને વેચેલો રોબોટ પ્રેમ ચોપરાને, એ છે નહીં કે હી ઇઝ ડિફ્યુઝ, આ તો એને પોતાની જાતને જ અંદરથી ડિફ્યુઝ થઈ ગયો છે, હી ઇઝ ડેડ. આ રોબોટ તો મૃત્યુ પામ્યો છે, આખી સિસ્ટમ અંદરથી રોબોટે ફેલ કરી દીધી કે, અને એ કહે છે કે હી ઇઝ ડેડ. દેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. હશ એટલે સાયલન્સ, શાંતિ થઈ ગઈ કોર્ટરૂમમાં. બધા જોતા રહી ગયા, હે કે રોબોટ મરી ગયો, એ કે કેવી રીતે થયું, શું થયું, એ કે કેમ કરતાં સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટ થઈ ગઈ. સાયલન્સ પ્રિવેન્ટ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, લાંબા સમય સુધી કોર્ટમાં શાંતિ પ્રવર્તી રહી. ધ કાઉન્સલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, છેવટે વકીલે ખોખારો ખાતા વાત કરે છે. રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ ધ પીપલ, નાઇધર કેન દે ડિઝોબે ધેયર માસ્ટર્સ. રોબોટ જે છે એ ક્યારેય લોકોને નુકસાની પહોંચાડતા નથી અને એમની માલિકનું પણ પાલન કરે છે, ક્યારેય એની માલિકને આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા, કારણ કે એ લોકોમાં એવો પ્રોગ્રામ જ ફિટ કરવામાં આવેલો છે. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. અને પછી કહે છે કે આપણે જે સૂચનો જોતા હતા, જ્યાં બોલતું હતું રોબોટ ત્યારે વચ્ચે પોઝ આવી જતો હતો, એ સૂચનો જે છે એ પ્રેમ ચોપરા દ્વારા જે આપવામાં આવેલા હતા એ નોટ ટુ બી રિવીલ્ડ, એટલે કોઈને કહેવાના ન હતા. એ પ્રેમ ચોપરા એને કીધેલું જ છે. આપણે પહેલાં વાત થઈ ગઈ જ્યારે એ સૌ પ્રથમ વખત જ્યારે જાય છે ચોરી કરવા ગોપાલ જ્વેલર્સમાં, ત્યારે એ કહે છે ને ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, એટલે આપણા વકીલ સાહેબ કહે જ છે કે એ સૂચનો જે હતા જે મિસ્ટર પ્રેમ ચોપરાએ આપેલા હતા એ કહેવાના ન હતા. They could have been injurious to his own existence and a threat to robot's life. અને એ સૂચનો જો છતાં થઈ જાત તો શું થાત કે એ હાનિકારક હોત. કોના માટે? તો કે હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, પ્રેમ ચોપરાના પોતાના માટે હાનિકારક થાત, અને રોબોટના જીવન માટે પણ એ ડેન્જર પરિસ્થિતિ ઊભી થઈ જાત, કારણ કે રોબોટ ચોરી કરે છે એવું એમાં છતું થઈ જાત. એટલે એ પ્રેમ ચોપરા માટે પણ નુકસાનકારક હતું અને રોબોટના જીવન માટે પણ નુકસાનકારક હતા એ સૂચનો. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિઝોબે હિઝ માસ્ટર, ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. અને જો એ રોબોટ આ જે સૂચનો હતો એ બધા સૂચનો જો એ કહી દેત આપણને, તો શું થાત કે ભાઈ એને પોતાના માલિકની હુકમનું પાલન નથી કર્યું, આજ્ઞાનું પાલન નથી કર્યું, ડિઝોબે હિઝ માસ્ટર. અને જો એ એમ ન કરત તો એ બીજાને નુકસાની કરત. આ બે વસ્તુ એ કરી શકે એમ નથી, એવો તો એનો પ્રોગ્રામ ફિટ છે. સુપર રોબોટ પ્લાઝામાં જ્યારે સેલ્સમેને કીધું ત્યારે આ સૂચનો તો પહેલાં કર્યા હતા કે હી વુડ નોટ હાર્મ હ્યુમન બિંગ્સ, હી વુડ નોટ ડિઝોબે હિઝ માસ્ટર. આમાં રોબોટ ફસાઈ ગયો, કારણ કે બંને વસ્તુ એમાં એવી થતી હતી કે જો એ બોલી દે બધું તો એનો મતલબ એ છે કે પોતાની માલિકની આજ્ઞાનું પાલન નથી કરતો, અને બીજું એ કે એના કારણે એવી પણ ખબર પડત કે એને ઘણા લોકોને નુકસાની પહોંચાડેલી છે. આ બંને વસ્તુ જે એને નથી કરવાની એ એમાં છતી થાત જો એ બધું બોલી જાત તો. એટલે એ કહે છે કે ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને આ જે ગળમથલ ઊભી થઈ રોબોટમાં, એના કારણે એ રોબોટનો અંત આવ્યો. એ નક્કી ન કરી શક્યો કે મારે મારા માલિકનું સાંભળવું કે ન સાંભળવું, મારે લોકોને નુકસાન પહોંચાડવા કે ન પહોંચાડવું નુકસાન. એ ગળમથલમાં
એનું મૃત્યુ થાય છે. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. એટલે રામસિંગ રોબોટ એવું નક્કી કરે છે કે આના કરતાં તો મારી સિસ્ટમ હું ફેલ કરી દઉં. બ્રેક અપાર્ટ એટલે સિસ્ટમના કટકે કટકા થઈ જાય, કારણ કે ખોટું બોલીશ તો મનુષ્યની સાથે દગો થશે, અને બીજું એ છે કે હું ગેરલાયક પણ સાબિત થઈશ. માલિકની આજ્ઞાનું પાલન ન કર્યું એના કારણે કે આવું કાંઈ ન થાય ને હું ખોટો સાબિત ન થાઉં મારા સિસ્ટમ પ્રમાણે, એના કારણોસર એ પોતે જ પોતાની જાતને ખતમ કરી દે છે. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. અને વકીલના મુખ ઉપર જે દુઃખ હતું એ સાફ દેખાઈ આવતું હતું. ડિપ્રેશનમાં આવી ગયા કે આ રોબોટ એટલો સમજદાર નીકળ્યો કે એની જે સિસ્ટમ હતી એને પોતે જ ફેલ કરી દીધી, કારણ કે જો એ સાચું બોલી જાત તો જે કાર્ય માટે એને બનાવવામાં આવેલ હતો એ કાર્ય એ કરવામાં નિષ્ફળ નીવડેલો હતો. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ. થોડીક વાર સુધી જજ વિચારે છે, પોન્ડર્ડ, અને ત્યાર પછી એનું જજમેન્ટ આપે છે, ચુકાદો આપે છે. પ્રોક્લેમ એટલે ચુકાદો આપવો. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. અને કીધું કે કોર્ટે હવે એવું ચુકાદો આપે છે કે પ્રેમ ચોપરા જે છે એ ખરેખર ગિલ્ટી એટલે ગુનેગાર છે. કેના ગુનેગાર છે? થેફ્ટ એટલે ચોરીના ગુનેગાર છે, એવો એ છેલ્લે ચુકાદો આપે છે. રોબોટ બિચારો મરી ગયો પ્રેમ ચોપરાને બચાવવામાં, પણ કોર્ટ પ્રેમ ચોપરાને મુક્તિ નથી. રોબોટમાં એ અકલ નથી. રોબોટને જેમ સૂચન તમે ઓર્ડર આપો એમ રોબોટ કામ કરે છે. રોબોટ સામે ચાલીને ચોરી નહોતો કરવા જતો, પણ રોબોટ પ્રેમ ચોપરાના કહેવાથી ચોરી કરતો હતો. એટલે કોર્ટે એવો ચુકાદો આપ્યો કે પ્રેમ ચોપરા જે છે એ ગુનેગાર છે ચોરીના, એ જાહેર થાય છે, સાબિત થાય છે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ અને વિથ અ બાવ લેફ્ટ ધ રૂમ. અને વકીલ ગોયલ જે છે પોતાના ફાઇલ ઉપાડે છે અને જજ સાહેબ સામે આદરથી ઝૂકીને કોર્ટની બહાર જશે, કારણ કે એ કેસ જીતી જાય છે.